16 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. તેમણે ભારતનું સંવિધાન લખ્યું હતું અને તેમને સંવિધાન પ્રારૂપ સમિતિના અધ્યક્ષ પણ હતા અને તેમને ઘણા પુરસ્કાર પણ મળેલા છે. બૌદ્ધિત્વનો, ભારત રત્ન, ધ ગ્રેટ ઇન્ડિયન. તો તમે જોવો છો આ રીતના. અને ત્યાં જ બાજુમાં ત્યાં જ તે ચોપાટી છે અને પાણી પણ બહુ જ છે. અમે લોકોએ પાણી ઘડીક આ ચોપાટીમાં ત્યાં બેઠેલા અને બેઠી અને અમે આગળ ગયેલા. જોઈ શકો છો પાણીનો નજારો તમે, કેટલો મસ્ત છે. જોવાની મજા આવી જાય, ફરવાની મજા આવી જાય અને ખૂબ જ જોઈને આનંદ આવે તેવો માહોલ છે ત્યાં. અને અત્યારે રાતે, વધારે કરીને રાતે 5 વાગ્યા પછી ચાલુ જ હોય છે. પછી રાત્રે કેટલા વાગ્યા સુધી ચાલુ હોય છે એ તો મને નથી ખબર, પણ અમે લોકો ત્યાં 7 વાગી ગયા હતા, 6 વાગ્યે પહોંચ્યા હતા અને એક દોઢ કલાક જેટલો ત્યાં રહ્યા અને પછી અમે ઘરે જતા રહ્યા. તો તમે જો ત્યાં પાણી અને ત્યાં ઉપર જો લાઇટિંગ કંઈક ગોઠવેલી છે, જે નરેન્દ્ર મોદીનો ફોટો છે અને કંઈક લખેલું છે, કંઈ વજાતું તો નથી. અને ત્યાં જ તે આ રીતના ગાર્ડન છે, બેઠવાની જગ્યા છે. જો મસ્ત ઠંડો પવન આવે છે અને મજા જ આવી જાય છે બેઠવાની. ત્યાં જોઈ શકો છો તમે. અને બાબા સાહેબ આંબેડકર 6 ડિસેમ્બર 1956માં થયું હતું. તો હવે ગાઈસ આ વિડીયો પૂરો થવા આવ્યો છે અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ ગાઈસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ સપોર્ટ કરજો. અને તમે મારો વિડીયો જોયો, તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. અને હવે અમે લોકો ઘરે જઈએ છીએ અને હવે દાદર સ્ટેશને જશું અને ત્યાંથી અમે ગોરેગાંવની ગાડી પકડી અને અમે ઘરે જશું. બાય બાય ગાઈસ, બાય બાય ગાઈસ.